ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 41મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી દેવાસુર સંપદ્વિભાગ યોગ નામના ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાંના 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇદમધ્ય મયા લબ્ધમિમં પ્રાપ્યસે મનોરથમ ઇદમ મસ્તિદમપી મે ભવિષ્યન્તિ પુનર્ધનમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મારા સ્થૂળ દેહોના ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા અસુરી સંપદા એટલે કુસંસ્કારરૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જેવો એવું સમજતા હોય છે કે આજે મારી પાસે આટલા વિષયો, સ્થાવર અને જંગમ સંપત્તિ છે. આજે મેં આટલા વિષયો, સ્થાવર અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરી છે. આજે મેં આટલા વિષયો, સ્થાવર અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે. તેમજ ભવિષ્યમાં આથી વધુ બહુ બધા વિષયો, સ્થાવર અને જંગમ સંપત્તિ હું પ્રાપ્ત કરીશ એવી નિરર્થક ભાવના કરતા રહેશે. પરંતુ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા વિષયો અને સ્થાવર જંગમ સંપત્તિ રૂપી ફળનું પ્રમાણ, પ્રકાર, સ્થિતિ, સ્વરૂપ, સમય અને સ્થળ નક્કી કરવા માટેના પ્રારબ્ધ લિસ્ટને તૈયાર કરનાર પરમબ્રહ્મ પરમાત્મામાં જ વિષયો અને સ્થાવર અને જંગમ સંપત્તિના માલિક હોય છે. જ્યારે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવો પરમબ્રહ્મ પરમાત્માની માલિકીના વિષયો અને સ્થાવર જંગમ સંપત્તિનું માત્ર નિયંત્રણ કરતા હોય છે. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસો મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપ્રાનપી ઈશ્વરો અહમ ભોગી સિદ્ધો બલવાન સુખી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી
કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા એટલે કે કુસંસ્કાર રૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જેવું એવું માનતા હોય છે કે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને મૃત્યુ પમાડનાર હું છું તેમજ મારા શત્રુરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને મૃત્યુ પમાડનાર હું છું તેમજ હું જ અન્ય ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને હણનાર છું તેમજ હું જ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને તારનાર છું તેમજ હું જ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને જીવાડનાર છું તેમજ હું જ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું પાલન કરનાર છું અને હું જ પરમ બ્રહ્મ પરમાત્મા રૂપી ઈશ્વર છું તેમજ ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રારૂપી વિષયોને ભોગવનાર હું છું તેમજ વિષયોને પ્રગટ કરી પ્રાપ્ત કરનાર હું છું તેમજ ભૌતિક જગતની અષ્ટસિદ્ધિઓને અને નવનિધિઓને ધારણ કરનાર હું છું તેમજ અષ્ટસિદ્ધિઓને અને નવનિધિઓને ધારણ કરનારા હું જ સિદ્ધ પુરુષ છું તેમ હું જ બલવાન છું તેમજ હું જ બલવાન છું તેમજ હું જ સર્વશક્તિમાન અને સર્વસ્વ છું તેમજ સુખી શાંતિ અને આનંદને પ્રાપ્ત કરનાર હું જ છું પરંતુ હકીકતે આ રીતની તમામ પ્રક્રિયા પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા થાય છે. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અદ્યો વિઝન વાનમસ્મિ કોન્યોસ્તિ સદર્શ્યમ સોમયા અક્ષે દાસ્યામિ ઉદ્દિશ્ય ઇતિ જ્ઞાન વિમોહિતા. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓનો પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યા વગર અંધશ્રદ્ધારૂપી અજ્ઞાનના પ્રભાવમાં ફસાઈને કુલીનતા ધનાઢ્યતા
પ્રતિષ્ઠા, સંતાન, સંસ્કાર, જ્ઞાન, ગુણ, કળા, શિલ્પ, આજીવિકા અને કુળ મેષ પ્રાપ્ત કર્યા છે. તેમજ આ સૃષ્ટિના માં કુલીનતા, ધનાઢ્યતા, પ્રતિષ્ઠા, સંતાન, સંસ્કાર, જ્ઞાન, ગુણ, કળા, શિલ્પ, આજીવિકાને કુળના ધારણ કરાવનાર અને કરનાર મારા સિવાય બીજી કોઈ શક્તિ નથી. તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને કરતા હું જ છું. તેમજ કર્મો કરવાથી મને મળતા ફળરૂપી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવનાર હું જ છું. તેમજ મેં પ્રાપ્ત કરેલા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવીને મારે જ મોજ કરવાની છે તેવું સમજવા લાગે છે. પરંતુ કુલીનતા, ધનાઢ્યતા, પ્રતિષ્ઠા, સંતાન, સંસ્કાર, જ્ઞાન, ગુણ, કળા, શિલ્પ, આજીવિકા અને કુળને પ્રાપ્ત કરનારા તેમજ ભૌતિક તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને કરનારા તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવનારા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ જ હોય છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનેક ચિત્ત વિભ્રંતા, મોહજાલ સમાવૃતા, પ્રસક્તા, કામ ભોગેષુ પતંતી, નરકેષુ શુચો. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા એટલે કુસંસ્કાર રૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે અમાપ દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, વિષાદ, નિરાશા, હતાશા, ભય, મૂંઝવણ, ચિંતા અને વિનાશનું આશ્રય સ્થાન ગણાતા ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રારૂપી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવની માયાજાળમાં ફસાઈને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવનાર મનને ઉન્માદી બનાવનાર અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ગમન, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો અને કામ, ક્રોધ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાઈને ઇન્દ્રિયોના ગુલામ બની નર્ક સમાન દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવની તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવની માયાજાળમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહે છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. આત્મા સંભવિતા તત્બધા ધનમાન માનદાવિતા
યજંતી લામ યજ્ઞો તે દંભેના વિધિપૂર્વકમ. સંજય વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળ સ્તર અને સ્થળ સ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ બ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા એટલે કુસંસ્કારરૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોરૂપી મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન સ્વસ્થાથી પ્રાપ્ત થયેલી સ્થિરતાને ગુમાવી ભૌતિક જગતના વિષયો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, પદ, ધન, માન અને મદના પ્રભાવથી આંધળા બની શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, પદ, ધન, માન અને ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય અને મૈથુન ને નિંદ્રારૂપી વિષયોને ભોગવવા માટેના દંભના પ્રભાવથી પોતાને સર્વશક્તિમાન અને સર્વસ્વ સમજવા લાગે છે. તેમજ દેવી સંપત્તિ એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિ ભરેલા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના ભેદને જાણ્યા વગર ઉદ્ધત અને અજ્ઞાની બની પોતાની મરજી મુજબના અસુરી સંપદા એટલે કે કુસંસ્કારરૂપી સંપત્તિથી ભરેલા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણો ભરેલા સકામ ભાવવાળા તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું વર્તમાનમાં હરપળ પસંદ કરતા રહે છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અહંકારમ બલમ દર્ભ કામ ક્રોધ સંશ્રિતા મામાત્મ પરદેહેશુ પ્રદ્વિષંતો અભ્યસુયગા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા અને કુસંસ્કારરૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અહંકાર, શક્તિ અને ઉન્માદી બની કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાય અને ઇન્દ્રિયોના ગુલામ બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોરૂપી મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી પ્રાપ્ત થયેલી સ્થિરતાને ગુમાવી વર્તમાનમાં હર પળ રહેલા મારા અસ્તિત્વ અંગે નકારાત્મક વલણ અપનાવી વર્તમાનમાં હરપળ રહેલા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અવગણના કરતા રહે છે. તેમજ ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ચૂકેલા તેમજ ભવિષ્યકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર અસ્તિત્વ વગરના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની કલ્પના કરી અંધશ્રદ્ધાપૂર્વક તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની નિરર્થક ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે અથવા તો કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પીરો અને પૈગંબરોની કાલ્પનિક કલ્પના કરી અંધશ્રદ્ધાપૂર્વક તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી નિરર્થક તેની ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે અથવા તો ધર્મગુરુ, મૌલવી, ઉલેમા, પોપ, પાદરી, સાધુ, સંતો, મહંતો, સંન્યાસી અને તપસ્વીને સર્વશક્તિમાન સમજી અંધશ્રદ્ધાપૂર્વક તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી નિરર્થક તેની ભક્તિ રૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તાનામ દ્વિષતઃ પુરાણ સંસારેષુ નરાધમાન ક્ષિપામ્ય શસ્ત્રમ શુભાનામ સુરશ્વેવ યોનિષુ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્વાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના
નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા એટલે કુસંસ્કાર રૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વિષયો ભોગવવાની તીવ્રતાના પ્રભાવથી કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય હિંસા લોભ લાલચ ધૃણા કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતામાં વર્તમાનમાં હરપળ ફસાવનાર તેમજ વર્તમાનમાં હરપળ ઇન્દ્રિયોના ગુલામ બનાવનાર તેમજ વિષયો ભોગવવાની તીવ્રતાથી ઉત્પન્ન થતા દુઃખ દર્દ અશાંતિ શોક વિષાદ ખેદ નિરાશા ઉદ્વેગ ભય ચિંતા સંકટ અને મૂંઝવણના પ્રભાવનો અહેસાસ વર્તમાનમાં હરપળ કરાવનાર તેમજ ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રારૂપી વિષયો પરના મોહના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાવનાર તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાવનાર તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાવનાર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. આસુરી યોનિ પરના મૂઢા જન્મની મામ પ્રાપ્યેવ કૌંતેય તતો યાતધ્યમાં ગતિમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારરૂપી સંપત્તિને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થામાં વર્તમાનમાં હરપળ ફસાઈને તેમજ ક્ષણિક સાકાર સગુણ અર્ક વગરના નીરસ તેમજ ક્ષણિક સાકાર સગુણ અર્ક વગરના નીરસ અને રસ વગરના પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાઈને પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપને ભૂલીને એમ સમજવા લાગે છે કે પોતે જ વારંવાર જન્મે છે તેમજ પોતે જ વારંવાર બાલ્ય સ્વરૂપ ધારણ કરે છે તેમજ પોતે જ વારંવાર યુવા સ્વરૂપ ધારણ કરે છે તેમજ પોતે જ વારંવાર વૃદ્ધ સ્વરૂપ ધારણ કરે છે તેમજ પોતે જ વારંવાર મૃત્યુ પામે છે. હકીકતે જન્મ બાલ્ય યુવા
વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરનારા ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહો હોય છે, પરંતુ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી હોય છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ત્રિવિદ્યા નરકસ્યેદ દ્વારઃ નાશનમ આત્મનમ કામ ક્રોધસ્તથા લોભસ્તથા મે દેત તત્રયઃ યજન્તે. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી હોવાથી ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વિષયો પરના મોહમાં ફસાવનાર મન અને બુદ્ધિની તીવ્રતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ મન અને બુદ્ધિને વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાવનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી તેમજ અસત્ય, હિંસા, લોભ, લાલચ, ધૃણા, ઘમન, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મિથુન અને નિંદ્રારૂપી વિષયો ભોગવવાના મોહના પ્રભાવની તીવ્રતાથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવના અહેસાસથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રારૂપી વિષયો ભોગવવાના મોહના પ્રભાવની તીવ્રતાથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હરપળ રહેવા છતાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો પરમબ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી તેના પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, કારણ કે આ તમામ પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં વર્તમાનમાં હરપળ સ્થિર થવા દેતા નથી, તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની તેમજ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી તેમજ પરમબ્રહ્મ પરમાત્માની અને પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પૂર્ણ પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજવા દેતા નથી,
આથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના શિવદેહે ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા અને વૃદ્ધિની અવસ્થાને વર્તમાનમાં હળપળ પોતે ધારણ કરતા હોય તેવું સમજવા લાગે છે. તેમજ પોતે જ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ છે તેવું સમજવા લાગે છે. તેમજ પોતે જન્મે છે અને પોતે જ મૃત્યુ પામે છે. તેમજ પોતે જ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો, મન, બુદ્ધિ, વિચારો, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો અને પંચોને ધારણ કરનાર છે તેવું સમજવા લાગે છે. તેમજ પોતે જ વિષયોને ભોગવનાર છે તેવું સમજવા લાગે છે. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એતે વિમુક્તા કોંતે તદોમ દ્વારે નિર્ભરઃ આચારત્યાત્મનમ શ્રેયસ્તાતો યાતિ પરામ ગતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા શુભદેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વિષયો પરના મોહમાં ફસાવનાર મન અને બુદ્ધિની તીવ્રતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી, તેમજ મન અને બુદ્ધિને વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાવનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિકેન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી, તેમજ અસત્ય, હિંસા, લોભ, લાલચ, તૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્યેન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી, તેમજ દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય અને ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવને પ્રગટ કરનાર ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રારૂપી વિષયો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી, તેમજ ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રારૂપી વિષયોના ભોગવવાના પ્રભાવની તીવ્રતાથી સંપૂર્ણ મુક્ત રહી, તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હળપળ રહેવા છતાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી તેના પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં
ધ્યાનસ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના તુલદેહોની તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની તેમજ ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોની તેમજ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવ સ્વરૂપ બારી તેમજ પુરુષરૂપી પરબ્રહ્મ પરમાત્માની અને પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું. શાસ્ત્ર વિધિ મૂર્ત્યજ્ય વર્તતે કામકારાર્થ ન સિદ્ધિમ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વિષયો પરના મોહમાં ફસાવનાર મન અને બુદ્ધિની તીવ્રતાના પ્રભાવમાં ફસાઈને તેમજ મન અને બુદ્ધિને વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાવનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાઈને તેમજ અસત્ય, હિંસા, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાઈને તેમજ દુઃખ, દર્દ, શોક, અશાંતિ, વિષાદ, શોક, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણને પ્રગટ કરનાર ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રારૂપી વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાઈને તેમજ ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રારૂપી વિષયોને ભોગવવાના પ્રભાવની તીવ્રતાથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવમાં ફસાઈને તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવમાં ફસાઈને તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવમાં ફસાઈને તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતા, મારી અવગણના વર્તમાનમાં હરપળ કરતા રહી તેમજ ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ચૂકેલા તેમજ ભવિષ્યકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર કોઈ પણ પ્રકારના અસ્તિત્વ વગરના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની કલ્પના કરી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની નિરર્થક ભક્તિ, ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી અથવા તો કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો, પૈગંબરોની કલ્પના કરી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને રાખી તેની નિરર્થક ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા, પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી અથવા તો મૌલવી, ઉલેમા, પોપ, પાદરી, સંતો, મહંતો, ધર્મગુરુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, કર્મકાંડીઓ, કથાકારો, જ્યોતિષીઓ, ફુવાઓ, જતી સતી, સાધુઓ અને પંડિતોને સર્વશક્તિમાન સમજી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી નિરર્થક તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે
મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પૂર્ણ બ્રહ્મને અથવા તો ભૌતિક જગતને ક્યારેય સિદ્ધ કરી શકતા નથી, તેમજ પૂર્ણ બ્રહ્મ દ્વારા પ્રગટ થતા સુખ, શાંતિ અને આનંદને પ્રાપ્ત કરી શકતા નથી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપમારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ શકતા નથી, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી તેમજ પરમ બ્રહ્મ પરમાત્માની અને પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિયોને બાહેન્દ્રિયરૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ક્યારેય સમજી શકતા નથી. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તસ્માદ શાસ્ત્ર પ્રમાણે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્ત કર્મે કર્તુમ ઈહાર્ષિ. વિચારો સમસંદેહે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણા વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપદા દ્વિભાગ યોગનો બુદ્ધિપૂર્વક વર્તમાનમાં હરપળ અભ્યાસ કરતા રહી પ્રાપ્ત કરેલા અધ્યાત્મ જ્ઞાનનું દ્રઢતાપૂર્વક આચરણ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે વિષયો પરના મોહમાં ફસાવનાર મન અને બુદ્ધિની તીવ્રતાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ મુક્ત રહેવું જોઈએ, સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ મન અને બુદ્ધિને વિષયો પરના મોહમાં ફસાવનાર કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિકેન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ અસત્ય, હિંસા, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, દ્વેષ, ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના તીવ્રતાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ, તેમજ દુઃખ, દર્દ, અશાંતિ, શોક, વિષાદ, ખેદ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણને પ્રગટ કરનાર
ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રારૂપી વિષયો પરના મોહના પ્રભાવથી વર્તમાનમાં હરપળ મુક્ત રહેવું જોઈએ. તેમજ ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રારૂપી વિષયો ભોગવવાના મોહના પ્રભાવની તીવ્રતાથી પ્રગટ થતા દુઃખ દર્દ અશાંતિ શોક વિષાદ ખેદ નિરાશા ઉદ્વેગ ભય ચિંતા સંકટ અને મૂંઝવણના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. તેમજ સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ દર્દ અશાંતિ શોક વિષાદ ખેદ નિરાશા ઉદ્વેગ ભય ચિંતા સંકટ અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોમાં વર્તમાનમાં હરપળ રહેવા છતાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોની પરમબ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો દેહોનો પરમબ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી તેના પરના મોહના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે દેવી સંપત્તિ એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિ ભરેલા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો અને અસુરી સંપદા એટલે કે કુસંસ્કારરૂપી સંપત્તિથી ભરેલા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના ભેદને જાણી દેવી સંપદા એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિથી ભરેલા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ અને ત્યાગ ભાવ રાખી માલિકી ભાવનો ત્યાગ કરી ફળની આશા રાખ્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટે કરવાના સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ ગતિ કરવાના સમજી વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ. અને પોતાના ક્ષેત્રરૂપી દર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરી તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર આસ્થા ભરોસો અને વિશ્વાસ રાખવો જોઈએ. અને મારી ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને જાણવી જોઈએ. તેમજ મારી ભક્તિરૂપી મારા જ ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ.